ગોંડલને હાલ ગુજરાતનું મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે. ગોંડલમાંથી એક બાદ એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાવરકુંડલાની એક સગીરા જે રાજકોટમાં રહેતી હતી અને ગોંડલના રેબડા ગામનો એક યુવક જે રાજકોટમાં આ સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યો અને બાદ એક ઘટના બની જેને લઈને સગીર જે યુવતી હતી તેણે રાજકોટમાં એ ડિવિઝનમાં એક ફરિયાદ નોંધાવી, જે ફરિયાદ હતી દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ જે યુવક હતો તેનું નામ ચર્ચામાં આવ્યું અને બદનામી થવાના ડરના કારણે આ યુવકે પોતાની જે વાડી હતી ત્યાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. ગોંડલ વિસ્તારના આ જે સમાચાર સામે આવ્યા તેને લઈને ગુજરાતમાં ખૂબ ચર્ચાઓ જાગી છે અને ગોંડલને ગુંડા રાજમાંથી મુક્ત કરાવવાની જે ઝુંબેશ જિગીશાબેન પટેલે ઉપાડી છે, તો હાલ જે પ્રશ્નો છે એ જિગીશાબેન ની સાથે પણ થઈ રહ્યા છે કે જિગીશાબેન આ મુદ્દે શું કરશે અને શું પગલાઓ લેશે. એટલે આ દરેક પ્રશ્નોને લઈને અમે જિગીશાબેન સાથે જ સીધો સંપર્ક કરીએ અને જિગીશાબેન પાસેથી જ જાણીએ કે આ મુદ્દે એમનું શું કહેવું છે. જિગીશાબેન, સૌપ્રથમ તો BS9 માં આપનું ખૂબ સ્વાગત છે અને વધારે સમય નહીં વેડફતા સીધો જ એ પ્રશ્ન કે રીબડામાં જે ઘટના બની, ગોંડલનું જે રીબડા છે, ગોંડલની આપ વાત કરો છો કે ગોંડલને જે ગુંડારાજ છે એમાંથી આપ મુક્ત કરાવવાની વાત કરો છો અને ગોંડલમાંથી આ જે કિસ્સો સામે આવ્યો છે, આખાને આ જે કિસ્સો છે એને આપ કઈ રીતે જુઓ છો અને એ બાબતે આપ શું પગલા લેશો? સૌથી પહેલા તો હું એટલું કહેવા માંગુ છું કે આત્મહત્યા છે ને એ કોઈ વિકલ્પ નથી. એટલે અમિત ખૂંટની આત્માને ભગવાન એના ચરણોમાં સ્થાન આપે એવી મારી પ્રાર્થના છે. પરંતુ મારે એટલું જ કેવું છે કે હું પહેલા દિવસથી કહેતી આવું છું કે આ બંને લોકો, અનિરુદ્ધ હોય કે જયરાજ હોય, એક સિક્કાની બે બાજુ છે. એ પોતા બચાવવા માટે થઈને ઘણાના ભોગ લઈ ચુક્યા છે અને આજ વખતે પણ તમે જુઓ, તમે આની પહેલા પણ ચૂંટણીમાં જોયું હશે કે જયારે જયરાજ જેલમાં હતો અને ગીતાબેનને જરૂર પડી ત્યારે અનિરુદ્ધ એના સપોર્ટમાં એના પ્રચારમાં ઉતર્યા હતા. ત્યારે એ બેની વચ્ચે દોસ્તી હતી. લાસ્ટ ટાઈમ ઇલેક્શન થયું ત્યારે બેયના દીકરા માટે ટિકિટની માંગણી થઈ હતી, એટલે સત્તા માટે એ બેયને દુશ્મનાવટ થઈ અને એ પછી જે કઈ પણ ઘટના વારે વારે બનતી આવે છે એમાં પણ તમે જોઈ લો, એક જૂથ દ્વારા બીજા જૂથને એન કેન રીતે પરેશાન કરવામાં આવે છે, ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે. એનો એક લાલ બત્તી સમાન કિસ્સો હોય ને તો એ અમિત ખૂંટ છે. આજે હું એટલું જ કહેવા માંગુ છું કે આ બંનેના ડખામાં મરે છે કોણ? ગોંડલની સામાન્ય જનતા. ભૂતકાળથી તમે જોતા હો કે આ બંનેના ડખામાં મરે છે કોણ? કેમ એના બેયના ઘરમાંથી કોઈ પાત્ર નથી જતું? કેમ બીજા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે? એટલે એક સાઈડ કહેવાય ને કે લોકોને દેખાડવા માટે દેખાવાની દુશ્મની કરી અને સામાન્ય જનતાને હાથ ફેરવવામાં આવે છે કે અમે તમારી સાથે છીએ, અમે તમારું પ્રોટેક્શન કરી રહ્યા છે, અને બીજી બાજુ દોસ્તીનો હાથ મિલાવવામાં આવે છે. એવી પરિસ્થિતિ આજે ગોંડલની છે. મારું કહેવાનું એટલું જ છે કે ગોંડલની જે કઈ પણ પરિસ્થિતિ આપણે લોકોએ હમણાંની જે કઈ 2 મહિનાની પરિસ્થિતિ જોઈ, એમાં તમામ લોકોને ખબર છે કે પોલીસ તંત્ર કોના ઈશારે કામ કરે છે. તો આજે મારે તમને એટલું જ કેવું છે કે ધારાસભ્યના પતિ છે જયરાજ, એના વિસ્તારની ઘટના, જે કઈ પણ કેસ બન્યો છે એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો કેસ બન્યો છે. એ ધારે તો જેવી રીતે રાજકુમાર જાટના કેસમાં એને પોલીસ તંત્રને મેનેજ કર્યું હતું, એવી રીતે આજ વખતે પણ પોલીસ તંત્રને સારી દિશામાં મેનેજ કરી શકે એવી એની કેપેસિટી છે. પરંતુ છતાં પણ અમિત ખૂંટ જ્યાં સુધી જીવતો હતો ને ત્યાં સુધી એને કોઈ જાતનો સપોર્ટ ના કરવામાં આવ્યો. જ્યાં સુધી એનો ઉપયોગ કરવાની વાત હતી ત્યાં સુધી એનો ઉપયોગ કરી લેવામાં આવ્યો અને આજે જયારે એને આત્મહત્યા કરી લીધી, એને પોતાનું જીવન ટૂંકાવી દીધું, એના પછી આ એનું રાજકારણ કરવા માટે બહાર આવે છે અને કહે છે કે હું તમારી ભેગો છું. અરે ભાઈ, ક્યાં ગયા હતા જયારે એ જીવતો હતો? અને આ તમે એની ભેગા હોય, તમારી આટલી કેપેસિટી છે તો એ પાટીદાર પરિવારને રોડ ઉપર લાશ લઈને બેસવું પડે? આ 24 કલાકથી એ લોકો લાશ લઈને બેઠા હતા અને છતાં પણ આરોપીઓ પકડાણા નથી. અનિરુદ્ધ અને રાજદીપ જેનું નામ છે આમાં, એ હજી પકડાણા નથી અને ત્યાંથી ઉભું પણ થઈ જવું પડ્યું. તો આ કઈ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છો? શું તમે એવું સમજો છો કે ગોંડલની જનતા સમજતી નથી? રાજકારણમાં તમે સામાન્ય લોકોનો ભોગ લઈ રહ્યા છો. તમે તમારી જાતને સમજી શું રહ્યા છો? જયારે જરૂર પડે છે તો ત્યારે તમે ઉભા નથી રહેતા. આજે ગોંડલની હું તમને જે બીજી ઘટના કહું, જે કેસની અંદર અમિત ખૂંટ નું નામ હતું અને એવું કહેવાય છે કે જયરાજ જૂથનો માણસ હતો એટલે એને ફસાવવાની કોશિશ કરી. તો મારે લીબડાની અંદર જે ખેડૂતોની જમીનોની જે મુદ્દો ચાલે છે, જે એનો મામલો છે કે જેની અંદર અનિરુદ્ધ ખેડૂતોની જમીનો પડાવી લે છે, સસ્તા ભાવની અંદર ને વધારે ભાવમાં વેચે છે,
તો મારું કહેવાનું એટલું છે, રીબડા શું ગોંડલની અંદર નથી આવતું? આમ તો તમે જાહેર મંચ ઉપરથી પડકાર ફેંકીને કહો છો કે અમે ખેડૂતોની જમીનો દબાવી લે છે અને મફતમાં છોડાવી દઈએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, તો શું રીબડા ગોંડલની અંદર નથી આવતું? તો ખેડૂતોને શું કામ આ પ્રશ્ન હજી અહીંયા ઉભો છે? એનો મતલબ એવો છે કે તમે બાજુ ખેડૂતોને છાવરી રહ્યા છો, તમે એને પ્રોટેક્શનના નામે એને ભોળવી રહ્યા છો, અને એક બાજુ એ પ્રશ્ન તો હજી ચાલુ ને ચાલુ છે, એટલે એક બાજુ તમે તમારી દોસ્તી પણ નિભાવી રહ્યા છો. જિગીશાબેન, મારો પ્રશ્નમાં બે મુદ્દાઓ હતા કે આ મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એનો તો આપે જવાબ આપ્યો, પરંતુ આ મુદ્દે હવે આપ આગળ શું પગલા લેશો એનો પણ જવાબ જોઈએ છે. રાજકુમાર જાટની ઘટનામાં પોલીસ તંત્રએ ત્યાં કામ નથી કર્યું અને ત્યાંના લોકો પણ માને છે પોલીસ તંત્રને મેનેજ કરવામાં આ બંને લોકો, જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, પોલીસ તંત્રને મેનેજ છે. તો આજે જેવી રીતે રાજકુમાર જાટવાળી ઘટનામાં અમે પરિવારની સાથે ઉભા છીએ, સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છીએ, એવી જ રીતે અમે અમિત ખૂંટની ઘટનામાં પણ પરિવારની સાથે ઉભા રહીશું અને સીબીઆઈ તપાસ કરીશું. અને નિષ્પક્ષ થવી જ જોઈએ, કારણ કે ગોંડલની અંદર પોલીસ તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે એ શંકાને પાત્ર છે. અને એટલા માટે જ હું સરકારને પણ વિનંતી કરું છું કે બંને કેસની અંદર, રાજકુમાર જાટની ઘટના હોય કે અમિત ખૂંટની હત્યા કેસનો મામલો હોય, આ બંનેની અંદર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, સીબીઆઈ ની તપાસ થવી જોઈએ, કારણ કે સ્થાનિક પોલીસ તો એ લોકોના ઈશારે કામ કરે છે અને રાજ્ય સરકારને તો આટલી બધી ઘટનાઓ બની ગયા પછી પણ કોઈ અસર નથી. તો મારી માંગણી એવી છે સરકાર પાસે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ, થવી જોઈએ, થવી જ જોઈએ. એટલે આ અમિત ખૂંટની જે ઘટના બની એને આપ હત્યા તરીકે જુઓ છો? જો બેન, જે પ્રમાણે જેલ આવી ગયા છે, હું પહેલા દિવસથી કહું છું કે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય, બંને હત્યારાઓ છે, બંને જલાદો છે, બંને પોતાની સત્તા માટે થઈ અને ગોંડલની પબ્લિક ઉપર દબંગગીરી કરે છે. આજે હું એટલા માટે કહું છું કે આ લોકો જ્યારે જરૂર પડે ને ત્યારે આવા લોકોને એનો ઉપયોગ કરે અને પછી જ્યારે એની જરૂર પૂરી થઈ જાય ને ત્યારે હાથ ઊંચા કરી લે. એટલે તમારા માધ્યમથી હું પહેલા તો ગોંડલની જનતાને પણ એટલું કહેવા માંગુ છું કે આવા લોકોને વહાલા થવા જતા હોય, એના ખોળે બેસવા જતા હોય, તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના પરિણામ શું આવશે. કે ગીતાબેન ધારાસભ્ય છે, પ્રશ્નો અમને કરવામાં આવે છે, જવાબદાર વ્યક્તિને પ્રશ્નો કરવામાં નથી આવતા. આજે મારે કેવું છે કે ગીતાબેન જાડેજા જ્યારે ગણેશની વાત હતી, જ્યારે રાજુ સોલંકીના છોકરાની હારે જે કંઈ પણ થયું, સંજય સોલંકી હારે જે કંઈ પણ થયું, એનું અપહરણ કરી લેવામાં આવ્યું, એને મારવામાં આવ્યો, એના પછી ગણેશ જેલમાં ગયો, આટલો ટાઈમ જેલમાં રહીને જ્યારે જામીન ઉપર છૂટીને ઘરે આવ્યો હતો ને, ત્યારે આ જ ગીતાબા જાડેજા એને લાજ તિલક કરી અને જાણે એ સારું કામ કરીને આવ્યું હોય ને એવી રીતે એને આવકારતા હતા. તો આજે મારે અમિત ખૂંટ માટે પણ ગીતાબેનને કેવું છે કે આ તમારો સમર્થક હતો, દિવસ રાત તમારી સેવામાં હતો, છતાં આજે એને મૃત્યુ થઈ ગયું, એને આત્મહત્યા કરી લીધી, ત્યાં સુધી તમારું કોઈ નિવેદન બહાર ના આવે. શું કામ? કારણ કે આમાં તમને તમારી સત્તા માટે જે ઉપયોગ કરવાનો હતો એ થઈ. જયારે અમે આવવાના હતા ત્યારે કાળા વાવટા લઈને ઉભા રાખવાના હતા, ત્યાં સુધી ઉભા રાખી દીધા. હવે તમારે એની જરૂર નથી, એટલા માટે આજે ત્યાં સુધી તમે કઈ ન કરી શક્યા. મહિના પછી પણ તમે એના માટે માંગણી નથી કરી શકતા તપાસની. સીબીઆઈ તપાસ તમારે ના કરવી જોઈએ. મારો પ્રશ્ન જિગીશાબેન ફરી એકવાર એ જ પૂછીશ કે અમિત ખૂંટ નું જે મૃત્યુ છે એ શું આપને હત્યા લાગી રહી છે? બેન, મેં પહેલા પણ કીધું કે બંને જણા છે ને એ ત્યાં હત્યારાઓ છે. એટલે આપણે આમાં છે ને હું કે તમે નક્કી ના કરી શકીએ. આમાં જયારે તપાસ થાય ને ત્યારે બહાર આવે. આપ કહી રહ્યા છો, આપ હમણાં એક વાક્ય બોલ્યા કે અમિત ખૂંટની હત્યા, એટલા માટે આ પ્રશ્ન મને થયો. અમિત ખૂંટે જે આત્મહત્યા કરી અને જે કંઈ પણ એને નોટ લખી છે, સુસાઇડ નોટ, એમાં અનિરુદ્ધ અને એના છોકરા રાજદીપનું નામ છે. તો એ તપાસ થશે ત્યારે ખબર પડશે. તો સુસાઇડ નોટ વિશે આપનું શું માનવું છે? સુસાઇડ નોટ વિશે ફોરેન્સિક એફએસએલ ના રિપોર્ટ આવે પછી આપણે કંઈ કરી શકીએ. ત્યાં સુધી આપણે આ ઘટનાને ધ્યાનમાં રાખીએ, સુસાઇડ નોટને ધ્યાનમાં રાખીએ. તો મારી માંગણી એવી છે કે ગીતાબેન જાડેજા પોતે સીબીઆઈ ની માંગણી કરે, રાજકુમાર જાટમાં પણ કરે અને આ કેસમાં પણ કરે. અને જિગીશાબેન, જ્યારે ફરિયાદ નોંધાઈ હતી, સગીરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી, ત્યારે આપની એક પોસ્ટ હતી કે હવે આ સગીર જે યુવતી છે એને ન્યાય મળશે કે કેમ. તો હવે આ જે બાજી છે આખી પલટાઈ ગઈ છે કે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે. હવે બે પક્ષ સામસામા થઈ ગયા છે. એક તરફ દુષ્કર્મની વાત થઈ રહી છે અને બીજી તરફ હની ટ્રેપની વાત થઈ રહી છે. તો આમાં આપનું શું સ્ટેન્ડ છે? બેન, એ ટાઈમે પણ મેં ન્યાયની માંગણી કરી હતી અને ત્યાંના ધારાસભ્ય એટલે કે ગીતાબા જાડેજાને મેં કીધું હતું કે આમાં દીકરીને ન્યાય મળશે કે કેમ. પણ એના પછી જે ઘટના બહાર આવી, એના પછી જે ગોંડલનો ઇતિહાસ છે, જે ગોંડલનો લોહિયાળ ઇતિહાસ રહ્યો છે અને ઘણા બધા લોકોના જીવ લેવાના છે, એના પછી જે ઘટનાઓ સામે આવી,
અમિતભાઈ આત્મહત્યા કરી લીધી, તો આજે અમિતભાઈ નિર્દોષ છે કે દોષિત છે એ ન્યાયતંત્ર નક્કી કરશે. પણ એની પહેલા જયારે આ બધી ઘટનાઓ બહાર આવતી હોય તો મારું કહેવાનું એટલું છે કે તમે તમારા દીકરાને સાચવવા માટે જો પોલીસ તંત્ર મેનેજ કરી લ્યો છો, તો આજે પાટીદાર સમાજના દીકરાને ત્યાં એની લાશને રોડ ઉપર બેસીને પરિવારને ત્યાં બેસવું પડે, તો તમારાથી ન્યાય પોલીસ તંત્ર મેનેજ નથી થતું, તો કેમ આરોપીઓ હજી સુધી પકડાના નથી? એટલે આ બધી તપાસ આ છે ને બેન, સબ જ્યુડિસ મેટર કહેવાય. એટલે આમાં આરોપી કે પીડિતા વિશે કેવું ને એ યોગ્ય નથી. એની ગોપનીયતા આપણે જાળવી રાખવી પડે. એટલે આમાં વધુ કઈ કહી પણ ન શકાય. એટલા માટે કહું છું કે આની અંદર સીબીઆઈ તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ થવી જોઈએ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અને જિગીશાબેન, આપે વાત કરી રહ્યા છો કે આપ ગોંડલ જે છે એને ગુંડા રાજમાંથી મુક્ત કરાવવાની વાત કરી રહ્યા છો, તો ગોંડલનો જે વિસ્તાર છે એની અંદર આ જે ઘટના બની છે, તો એના માટે આપે શું કર્યું? આપ જે પીડિતા છે એના પરિવારને કે અમિત ખૂટ છે એના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો કે શું છે વિગત છે એને જાણવાનો પ્રયાસ કર્યો, શું છે? મારે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને મેં એમને પણ કીધું છે કે તમે કાયદાકીય લડાઈ લડવા માટે બહાર આવો, અમે તો લોકો તમારી સાથે તન મન ધનથી જોડાયેલા છે. કોની સાથે? સીબીઆઈ તપાસની માંગણી થવી જોઈએ. અને પરિવારને હું કહું છું, તમારા માધ્યમથી પણ કહું છું, ટેલિફોનિક પણ વાતચીત થઈ છે, મેં પરિવારને કીધેલું છે કે આ જે કઈ પણ ઘટના છે ક્યાં એની અંદર પરિવારને? સગીરાના પરિવાર સાથે કે અમિતભાઈના પરિવાર સાથે? અમિતભાઈના પરિવાર સાથે સગીરા સુધી આપણે ન પહોંચી શકીએ બેન. મેં કીધું એ પ્રમાણે એ સબ મેટર કહેવાય અને એ ગોપનીયતા જાળવી રાખવી એમની ખૂબ જ ગોપનીયતા જરૂરી તો છે. આપણે ક્યાં પબ્લિકમાં ડિક્લેર કરવી છે, પણ તમે એમને વ્યક્તિગત સંપર્ક કર્યો કે કેમ? આપ ન્યાયની માંગ કરી રહ્યા છો કે આ સગીરાને કે જે પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, તો આપે એમની સાથે પીડિતાના પરિવાર સુધી અમે લોકો નથી પહોંચી શક્યા. પણ અમિત ખૂટનો પરિવાર પહેલેથી મારા કોન્ટેક્ટમાં હતા એ લોકો. અને જે તે ટાઈમે હું કહું છું ને કે જયારે અમે લોકો ત્યાં ગયા હતા, ગોંડલની અંદર ગયા હતા, ત્યારે એમાંના અમિત ખૂટ સહિતના લોકો ત્યાં અમને મળવા આવ્યા હતા ખોડલધામની અંદર. અને એમનું કહેવાનું, અમિત ખૂટના શબ્દો હતા કે ભાઈ અમે રીબડાની અંદર અનિરુદ્ધથી પીડાઈ રહ્યા છીએ આ મામલે, ખેડૂતોના મામલે, અને એટલા માટે અમારે જયરાજનો સપોર્ટ કરવો પડે છે, અને એટલા માટે અમે જયરાજના કહેવાથી તમારો વિરોધ કરવા માટે અહીંયા કાળા વાવટા લઈને ઉભા હતા. છતાં પણ મેં એમને કીધું હતું કે તમારે જરૂર પડે ત્યાં અમે લોકો ઉભા છીએ, પણ એના માટે તમારે લોકોને પણ અવાજ ઉઠાવવો પડશે. એની પહેલા આ ઘટના બની ગઈ. અને બેન, આ જે સગીર દીકરી છે, 17 વર્ષની પણ એની હજી ઉંમર નથી. અમે એમના વકીલ સાથે પણ વાતચીત કરી, એટલે પ્રશ્નો એટલા માટે ઘણા ઉભા થઈ રહ્યા છે કે આપ પણ કહી રહ્યા છો કે એમના પરિવારનો હજી સંપર્ક થયો નથી, તો આપ આગળ જઈને એમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશો કે કેમ? એ તરફથી આપના શું પ્રયાસો છે? મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ કે જે કંઈ પણ થયું છે એમાં ન્યાય મળે, જે તે લોકોને ન્યાય મળે. પરંતુ મારી વાત હજી તમે સમજ્યા નહીં. આ સબ જ્યુડિસ મેટર છે, આમાં આપણે વધારે કઈ બોલી ના શકીએ. હવે આ વિષય છે તપાસનો. તપાસની અંદર જે સત્ય સામે આવશે અને જેની સાથે પણ અન્યાય થશે, કહેતી જ નથી કે તમે જાહેરમાં બોલો, પણ આપ વ્યક્તિગત જે પ્રયાસો આપ કહો છો કે ગોંડલને ગુંડા રાજમાંથી મુક્ત કરાવવા છે, તો આપ વ્યક્તિગત રીતે તો પીડિતાના પરિવારનો સંપર્ક કરી શકો ને? સંપર્ક કરી શકીએ. હજી મેં કીધું ને એ રીતે હજી અમારો સંપર્ક નથી થયો, પણ સંપર્ક કરવાની કોશિશ કરશું. પણ આ વિષય છે તપાસનો. આમાં જે તપાસ સાથે સત્ય સામે આવશે, અને સત્ય સામે આવ્યા પછી જેની પણ સાથે અન્યાય થશે ને એની સાથે અમે ઉભા છીએ, તન ધનથી ઉભા છીએ. એ લોકોને કાયદાકીય લડાઈ જ્યાં પણ લડવી હોય ને ત્યાં જેવી રીતે રાજકુમાર જાટ સાથે ઉભા છીએ ને એવી જ રીતે અમે, જો સગીરા સાથે અન્યાય થયો હશે તો એની સાથે, અને અમિતભાઈ ખૂટ સાથે અન્યાય થયો હશે ને તો એમની સાથે પણ અમે લોકો ઉભા છીએ. એટલે જિગીશાબેન, અત્યારે તો વાત એવી છે કે તપાસનો વિષય છે. હવે આમાં કોની સાથે ન્યાય છે ને કોની સાથે અન્યાય છે એ આપણને ખ્યાલ નથી. હવે એ તપાસ બાદ, તપાસના અંતે એ ખબર પડશે. તો તપાસ પૂરી થઈ ગયા બાદ કોને ન્યાય મળ્યો છે અને કોને અન્યાય મળ્યો છે એ તો તપાસના અંતે ખબર પડી જ જવાની છે. તો એમાં આપનો શું રોલ રહેશે? બંને પક્ષ મેં કીધું ને એ રીતે તંત્રને મેનેજ કરવામાં માહિર છે. એટલે ગમે ત્યાં કોઈને અન્યાય થશે, બરાબર? બંને પક્ષમાં એવું છે, અનિરુદ્ધ હોય કે જયરાજ હોય. અને બીજું એક વાત બેન, હું તમને એટલું કહું છું કે મારી પાસે સત્તા નથી. મારી પાસે સત્તા હોત ને તો અહીંયા સુધી મેટર. જેની પાસે સત્તા છે, જેના ધર્મપત્ની ત્યાં વિધાયક છે, ત્યાં એમએલએ છે, ધારાસભ્ય છે, જેમનો એ વિસ્તાર છે જ્યાં એ બાહુબલી થઈને ફરે છે, જ્યાં એનું કહેવાય ને કે પોલીસ તંત્ર પણ કામ કરે છે, એવા લોકોને જઈને તમે આ સવાલ કરો. અને હું એવું કહું છું કે ધારાસભ્ય તો જયરાજ પણ નથી, અનિરુદ્ધ પણ નથી અને ગણેશ પણ નથી. આ ધારાસભ્ય ત્યાંના ગીતાબેન જાડેજા છે. તો આ બધા સવાલ એમને થવા જોઈએ. અને અંતમાં એક આપને પ્રશ્ન પૂછવો છે કે આપ યુવકો માટે શું કહેશો? કારણ કે આ જે મુદ્દો છે
જે દીકરી છે એની ઉંમર હજી 17 વર્ષ પણ પૂર્ણ નથી અને અમિતભાઈની પણ ખૂબ નાની ઉંમર હતી ને આવો આપઘાત જેવો અમને પગલું ભરવું પડ્યું. તો આજના યુવાનોને, ખાસ પાટીદાર સમાજના યુવાનો છે, તો આ પાટીદાર સમાજના આગેવાન તરીકે પાટીદાર યુવાનોને અને અન્ય યુવાનોને શું સંદેશો આપશો? 18 વર્ણની જનતા માટે અને યુવાનો માટે, યુવતીઓ માટે, બધા માટે એક જ સંદેશ આપવા માંગુ છું કે આવી કોઈ મેટરમાં શું કામ ભરાવ છો? શું એવું તો તમારે ત્યાં કરવાનું હોય છે? તમારે ઘર પરિવાર છે એ સાચવીને બેસો. અને જો દીકરીનો વાક છે ને દીકરીએ પણ આવું કર્યું છે તો આના સિવાય ઘણા બધા એવા રસ્તા છે કે તમે તમારી જાતને ઇજ્જત સાથે તમે કમાઈને જીવી શકો છો. એટલે બે માટે, યુવાનો માટે અને યુવતીઓ માટે, અત્યારે કોઈને આપણે સાચું ખોટું ના કહી શકીએ, પરંતુ ઘણી બધી આવી મેટરો આપણી સામે આવી. એટલે યુવાનોને પણ કહું છું કે આવી કોઈ મેટરમાં ના ફસાવો અને યુવતીઓને પણ કહું છું કે આવા દો. જિગીશાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. નમસ્કાર. જિગીશાબેનનું કહેવું છે કે ગોંડલમાં આ જે કિસ્સો બન્યો છે અને ખાસ કરીને રીબડાની અંદર જે કિસ્સો બન્યો છે એ ત્યાંના જે બે જૂથો છે તેના આંતરિક વિવાદના કારણે ત્રાહિત વ્યક્તિને ભોગવવાનો વારો આવ્યો છે અને આમાં આગળ શું તપાસ થશે એ તો હવે સમય આવ્યો જોવું રહ્યું. પરંતુ આ મુદ્દે જિગીશાબેન સાથે શું વાતચીત થઈ અને તેમના જે વિચારો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ મુદ્દે ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.